મતદાર યાદી સુધારાની આવી છે ને એમાં તો તારું 7 નંબરનું ફોર્મ ભરી મૂકી દઈ ને તો મતદાર યાદીનું નામ ખમી થઈ જાય. કોઈ રદ તો નહીં એવું કરી નાખો. એ કાર્યાલય દઈ દેવાના હવે આખી ન થાય ઉપરથી કાઢી નાખે તો અમને શું ખબર. બે કેનો ગોપાલ ને દીપક ને બુધો નામ છે સમજો એ કાઢી નાખો એટલે તમારે ચૂંટણીમાં નડે નહીં. માનો કે આ વસ્તુમાં કબાડી નામ બે નીકળી જાય અશ્વિન પોપટ નું નીકળી જાય ગાય માતા મટે ને એ યાદી કરી સમજો વિશ્રામ સુખા સગન રાજુ મુરજી મુકેશ ગોરધન ધોની ભરત બાણા અર્જુન ગોવા રમેશ ઉકા બામરોલિયા વલ્લભ ભગવાન કાળુ લાલજી લાલ ગોંધવાનો છોકરો માતા જીવરાજ દરજી કરશન પરેશ શંભુ ગીલા ગોરધન લાલજી ગીધન છોકરો રમેશ રામ સિલુ ગોરધન વાલા ચંદુ નાનજી સના છોકરો ભરત ગાંડુ ગાંડુ રામા વાલા દિનેશ કેશુ મનુ મોહન રાગજી નાનજી ભરત કરશન દેકો પોપટ ગોપાલ ધનજી બાલા બસુ કાળુ ભીમા ધીરુ ટપુ મુકેશ દેવરાજ મનોરવજી બામરોલિયા રમેશ જાદવ મનુ ભીમા રમેશ સમજુ બામરોલિયા ગાંડુ ઝીણા રવજી વેલજી ઉજુ નાથા અશ્વિન પોપટ શૈલેષ રમેશ પિયુષ રમેશ જગદીશ રાઘવ કાંજી આણંદ હર્ષુખ ફુલા ખાદુ દિનેશ પાછા રાદડિયા ગોપાલ અરદાસ પોપટ દેવજી બાબુ ખોડા બાવસન બાબુ ડુગર નારાયણ એટલા કાઢલા કોને મતદાર નામ ન આવે તો ફોર્મ જ ન ભરી ગયા ને. આ જે ફોર્મ ભરવા વાળા છે પંચાયતની ચૂંટણી હોય હાવ એક તરફી થઈ જાય સમજી ગયો. ઉમેશ છે મને કે આમાં રામ કોઈ કે બપોર કરે હું પાંડવી જોખાવું છું અને પેટે ટેકીને દાદી દીધી છે તો એમાંથી કે તમારે 10-15 જોતા હોય ને આપણે લઈ તારા વાળા દાંત દેવા છે.